Hello everyone, myself Hetuk Sadharia. I welcomes you to first video lecture of statistics. Due to coronavirus, we cannot arrange a classroom lecture, and our UPT Manila College don't want to spoil your education. So we arrange a online video classes and e-learning video lecture. So without wasting our time, we shall discuss a syllabus of statistics. BCom Sem5 and BBA Sem3 statistics syllabus are almost same. There are 4 chapters. First chapter is linear correlation, second linear regression, third is probability, and fourth is probability distribution. First chapter is of 20 marks, second chapter is of 20 marks, third chapter is of 15 marks, and fourth chapter is of 15 marks. BCom Sem5 and BBA Sem3 નો સ્ટેટિસ્ટિક્સનો સિલેબસ ઓલમોસ્ટ સેમ જ છે, એટલે કે આ વિડિયો લેક્ચર અને આવનારા તમામ વિડિયો લેક્ચર આ બંને ક્લાસ માટે સેમ જ રહેશે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટના. હવે આ 4 આપણે ચેપ્ટર ભણવાના છે. હવે 4 ચેપ્ટરમાંથી જે આ ફર્સ્ટ 3 ચેપ્ટર છે એ તો તમે ઓલરેડી 11-12 માં તમે ભણી જ ગયા છો. લિનિયર કોરિલેશન મીન્સ કે સુરેખ સહસંબંધ, લિનિયર રિગ્રેશન મીન્સ સુરેખ નિયત સંબંધ, પ્રોબેબિલિટી મીન્સ સંભાવના, એન્ડ પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન મીન્સ સંભાવનાનું વિતરણ. આ 4 માંથી 3 ચેપ્ટર તો તમે ઓલરેડી ભણી જ ગયા છો, એટલે કે તમે આ નો 80 to 90% સિલેબસ તમે 11-12 માં ઓલરેડી તમે કવર કરી જ ગયા છો. આપણે એ જે તમે જે ભણી ગયા છો એને એન્હાન્સ કરવાનું છે, એને એમાં ડીપમાં ઉતરવાનું છે કે એ વસ્તુ કેવા શું માંગે છે એકચ્યુઅલી. તમે સ્ટેટિસ્ટિક તમે 9મા 10મા ધોરણથી તમે સ્ટેટિસ્ટિક તમે ભણો છો, પણ તમને એકચ્યુઅલ મિનિંગ તમને ખબર હોવી જોઈએ કે સ્ટેટિસ્ટિક્સ છે શું. તમે જે આ બધી વસ્તુ ભણો છો એ આગળ જાતા લાઈફમાં તમને ક્યાં યુઝફુલ થશે. તમે બીકોમ કે બીબીએ તમે પાસ આઉટ થઈને કોઈ પણ તમે ઇન્સ્ટિટ્યૂટમાં તમે જોબમાં ચડશો તો તમે જે આ બધી વસ્તુ ભણો છો, એકાઉન્ટ છે, સ્ટેટિસ્ટિક છે, ઇકોનોમિક છે, જે કંઈ પણ સબ્જેક્ટ તમે ભણો છો એ સબ્જેક્ટ તમને આગળ જતાં યુઝફુલ ક્યાં થશે એ તમને ખબર હોવી જોઈએ. તમે સ્કિલ ડેવલપ તમારે કરવાની છે. એટલા માટે આ 3 ચેપ્ટર તમને રિપીટ થાય છે કે જે તમે 11-12 માં પણ ભણી ગયા છો અને અત્યારે પણ ભણવાના છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ડિસ્કસ કરી કે સ્ટેટિસ્ટિક છે શું, સ્ટેટિસ્ટિક તમને લાઈફમાં યુઝ ક્યાં થશે એ બધી વસ્તુ જાણ્યા પછી આપણે લિનિયર કોરિલેશન ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરશું. પહેલાં આપણે જોઈએ કે સ્ટેટિસ્ટિક છે શું. ઓકે, what is statistic? Statistic છે શું? જો statistics is a major branch of mathematics and it is used to analysis or interpretation or calculate or presentation of statistical data, or simply called quantitative data. This is the basic definition of statistics. Statistics is a major branch of mathematics. It is useful to analysis, interpretation, calculation or presentation of statistical data. Analysis means કે તમારે કોઈ પણ સ્ટેટિસ્ટિકલ ડેટા આપેલો હોય, પહેલા સૌથી પહેલા તો તમે સમજી લો સ્ટેટિસ્ટિકલ ડેટા એટલે શું. તમને
કાંઈ પણ હું તમને એમ કહું કે આપણા ક્લાસમાં 60 સ્ટુડન્ટ છે, તો એ 60 સ્ટુડન્ટની તમે માર્કશીટ તમે બનાવો. એક તમે એવું લિસ્ટ બનાવો કે આ રોલ નંબર 1 ને આ સબ્જેક્ટમાં આટલા માર્ક આવ્યા, આ સબ્જેક્ટમાં આટલા માર્ક આવ્યા, આ સબ્જેક્ટમાં આટલા માર્ક આવ્યા. તમને હું એવું લિસ્ટ બનાવવાનું કહું તો એ જે તમે જે લિસ્ટ બનાવો, એ જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરો, એ ઇન્ફોર્મેશનને ડેટા કહેવાય. સિમ્પલી તમે ડેટા કહી શકો, સ્ટેટિસ્ટિકલ ડેટા કહી શકો, ક્વોન્ટિટેટિવ ડેટા પણ કહી શકો, એક્સપેરિમેન્ટલ ડેટા પણ કહી શકો. અલગ અલગ નામ છે પણ મિનિંગ એક જ છે કે જે તમને ઇન્ફોર્મેશન તમને ગીવન હોય એ ઇન્ફોર્મેશનને સ્ટેટિસ્ટિકલ ડેટા કહેવાય. હવે ડેટા કેટલા ટાઈપના હોય, એના યુઝ શું છે એ આપણે આગળ ભણશું. પણ એ જે ડેટા આપેલો છે એ ડેટાનું એનાલિસિસ કરવા માટે એટલે શું કે હું તમને એમ કહું કે તમે જે ડેટા બનાવ્યો માર્કશીટ વાળો, એમાંથી સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટમાં સૌથી હાઈએસ્ટ માર્ક કોને છે એ હું તમને ફાઇન્ડ આઉટ કરવાનું કહું તો એને એનાલિસિસ કર્યું કહેવાય. તો એ ડેટાનો યુઝ કરીને તમે એ ફાઇન્ડ આઉટ કરી શકો કે કયા પર્સનને, કયા સ્ટુડન્ટને આ સબ્જેક્ટમાં સૌથી હાઈએસ્ટ માર્ક છે, આ સબ્જેક્ટમાં સૌથી લોએસ્ટ માર્ક છે, એ તમને હું ફાઇન્ડ આઉટ કરવાનું કહું તો એ એનાલિસિસ કર્યું કહેવાય સ્ટેટિસ્ટિકલ ડેટા. ઇન્ટરપ્રિટેશન મીન્સ કે અર્થઘટન મીન્સ કે કોઈ પણ તમને ડેટા આપેલો છે એ ડેટાનો યુઝ કરીને તમારે ફોરકાસ્ટિંગ કરો, ફ્યુચરનું ફોરકાસ્ટિંગ કરો કે આગળ જતાં ભવિષ્યમાં શું થશે. હવે હું તમને એમ કહું કોઈ પણ એક કંપની છે, એ કંપનીનો 2019નો પ્રોફિટ ઓલમોસ્ટ 8 to 9 કરોડ જેટલો છે અને 2020નો એનો પ્રોફિટ 12 થી 13 કરોડ જેટલો છે. તો 2021માં એનો પ્રોફિટ કેટલો થશે હું તમને ફાઇન્ડ આઉટ કરવાનું કહું, એટલે કે ફોરકાસ્ટિંગ કરવાનું કહું, ફ્યુચર તમને પ્રેડિક્ટ કરવાનું કહું, તો એ એને ઇન્ટરપ્રિટેશન કહેવાય. તો આ સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરીને તમે ઇન્ટરપ્રિટ કરી શકો. બીજું તો તમને કેલ્ક્યુલેશન મીન્સ કે તમને એમ કહો કે એકોર્ડિંગ ટુ સેન્સસ 2001 એન્ડ સેન્સસ 2011, સેન્સસ મીન્સ કે વસ્તી ગણતરી 2001ની વસ્તી ગણતરી પ્રમાણે ઇન્ડિયાનો લિટરેસી રેટ 37% હતો એન્ડ 2011માં લિટરેસી રેટ 64% હતો. તો 2021માં ઇન્ડિયાનો લિટરેસી રેટ કેટલો હશે? લિટરેસી રેટ મીન્સ કે સાક્ષરતા દર, એજ્યુકેશન રેટ ઇન્ડિયાનો કેટલો હશે તમને પ્રેડિક્ટ કરવાનું કહો. તમે થોડાક સમય પહેલાં વાત સાંભળી હોય તો એવું આવ્યું હતું ન્યૂઝપેપરમાં કે 2030 પછી ઇન્ડિયાની વસ્તી છે એ ચાઇનાને ક્રોસ કરી જશે, ચાઇનાની વસ્તીને ક્રોસ કરી જશે, એટલે કે વસ્તીની દ્રષ્ટિએ ઇન્ડિયા છે નંબર 1 બની જશે. તો એ વસ્તુ કેવી રીતે પ્રેડિક્ટ કરી? એ સ્ટેટિસ્ટિક્સમાં યુઝ કરીને પ્રેડિક્ટ કરી કે 2001માં ભારતની વસ્તી આટલી હતી, 2011માં આટલી હતી, 2021માં આટલી થશે, 31માં આટલી થશે. તો એ પ્રમાણેનો ગ્રોથ રેટ જોશે. ગ્રોથ રેટનો યુઝ કરીને એ એવું પ્રેડિક્ટ કરી શકે કે આ સમયે આટલી વસ્તી હશે, કે આ સમયે આવું હશે. એ આપણે પ્રેડિક્ટ કરવું એટલે ઇન્ટરપ્રિટેશન કરવું. એ આ સ્ટેટિસ્ટિક્સનો યુઝ કરીને આપણે ફાઇન્ડ આઉટ કરી શકે. તે પછી બિઝનેસમાં તમને ડિસિઝન લેવા માટે સ્ટેટિસ્ટિક્સનો યુઝ થાય. કેવી રીતે? સપોઝ તમે ન્યૂઝપેપર સેલ કરવાનો બિઝનેસ કરો છો. સપોઝ ધારો કે સંદેશ ન્યૂઝપેપર તમે સેલ કરો છો. સંદેશ ન્યૂઝપેપર તમે સેલ કરો છો, બરોબર? તમે એ ન્યૂઝપેપર તમે 3 રૂપીસમાં તમે બાય કરો છો અને તમે સેલ કેટલામાં કરો છો? સેલ તમે સપોઝ 5 રૂપીસમાં કરો છો. એટલે કે તમને પ્રોફિટ કેટલો થશે? પ્રોફિટ તમે પર ન્યૂઝપેપર તમને 2 રૂપીસનો પ્રોફિટ થશે. અને જો ન્યૂઝપેપર ન વેચાણું, સપોઝ તમે ન્યૂઝપેપર તમે બાય કર્યું અને તમારું ન્યૂઝપેપર ન વેચાણું, તો તમને લોસ કેટલાનો જશે? લોસ તમને 3 રૂપીસનો જશે. કેમ કે આ ન્યૂઝપેપર છે, ન્યૂઝપેપરમાં તો તમારે આજનું ન્યૂઝપેપર હોય એ તમારે આજને આજે જ વેચી દેવું પડે. આજે જો ન વેચાણું તો એ ન્યૂઝપેપર એજન્સીવાળા પાછું તમારી પાસેથી ન લે તો તમારું ન્યૂઝપેપર પસ્તીના ભાવે જ જાય, તો એ તમને લોસ જ ગયો. તો તમે જો ન્યૂઝપેપર વેચાણું તો તમને 2 રૂપીસનો પ્રોફિટ થશે અને જો ન્યૂઝપેપર ન વેચાણું તો તમને 3 રૂપીસનો લોસ જશે. તો હવે તમારી પાસે રેગ્યુલર કસ્ટમર સપોઝ 15 છે, રેગ્યુલર કસ્ટમર સપોઝ 15 છે, 15 રેગ્યુલર કસ્ટમર છે. તો તમારે 15 ન્યૂઝપેપર તો તમારે કમ્પલસરી તમારે બાય કરવા જ પડશે. તમે 15 ન્યૂઝપેપર તમે બાય કરશો અને 15 ન્યૂઝપેપર તમે વેચી દેશો તો તમને પ્રોફિટ કેટલો થશે? એ પર ન્યૂઝપેપર તમને 2 રૂપીસનો પ્રોફિટ થાય તો 15 + 30 રૂપીસનો તમને પ્રોફિટ થશે. હવે તમારે મેક્સિમમ તમારો પ્રોફિટ તમારે ગેઇન કરવો હોય, તમારે વધારે પ્રોફિટ તમારે મેળવવું હોય તો તમે કેવી રીતે તમે મેળવી શકો? હવે 15 તો તમે રેગ્યુલર કસ્ટમર છે, તમારે 15 તો ન્યૂઝપેપર તમારે બાય કરવા જ પડશે. હવે સપોઝ તમે 20 ન્યૂઝપેપર તમે બાય કર્યા, 20 ન્યૂઝપેપર તમે બાય કર્યા તો 15 તમારે વેચાઈ જશે.
બરાબર, એ તમને પ્રોફિટ મળશે. બાકી વધેલા જે 5 ન્યૂઝપેપર છે એ 5 ન્યૂઝપેપર તમારે વેચાઈ પણ શકે, ન પણ વેચાય, અને ક્યારેક એવું થાય ઘટે પણ. 3 સિચ્યુએશન લાગે ને. તમે ધારો કે સપોઝ 20 ન્યૂઝપેપર તમે બાય કર્યા, 20 ન્યૂઝપેપર તમે બાય કર્યા છે, તો 15 તો વેચાઈ જશે. વધશે કેટલા? વધશે 5 વધશે. કેમ કે 15 શું કામ વેચાઈ જશે? 15 તમે રેગ્યુલર કસ્ટમર છે એટલા માટે 15 વેચાઈ જશે, 5 વધશે. હવે 5 ઉપર કેસ લાગશે કે આ 5 કાં તો વેચાઈ જાય, કાં તો આમાંથી થોડાક વેચાય, થોડાક વધી રહે, કાં તો ઘટે. એટલે કે તમારે 5 તમારી પાસે 5 ન્યૂઝપેપર છે અને એક્સ્ટ્રા ગ્રાહક તમારી પાસે સપોઝ 10 આવ્યા, તો તમારે ઘટ્યા કહેવાય ન્યૂઝપેપર. તો આમાં 3 કેસ લાગશે, કાં તો બધાય વેચાઈ જશે, કાં તો ઘટશે, અને કાં તો વધશે. હવે સપોઝ તમારા ન્યૂઝપેપર વધ્યા, આપમાંથી કોઈ વેચાણા નહીં, તમારે એકાદું ન્યૂઝપેપર જ વેચાણું, 4 ન્યૂઝપેપર તમારે વધ્યા, તો 4 ન્યૂઝપેપર એટલે કે તમે 4 કરીને 12 રૂપિયાનો તમે લોસ કેટલા? એક ન્યૂઝપેપર 3 રૂપિયાનો લોસ છે, તો 4 એક વેચાણું, 4 વધારે તમારી પાસે, તો 4 કરીને 12 રૂપિયાનો તમને લોસ ગયો. તો તમે કમાણા હતા કેટલા? તમે 20 ન્યૂઝપેપર તમે લીધા હતા, આ 20 ન્યૂઝપેપર લીધા હતા, તમે 15 વેચાઈ ગયા હતા, તો 15 દુને 30 રૂપિયાનો તમને પ્રોફિટ હતો. તે પછી એક ન્યૂઝપેપર એક્સ્ટ્રા વેચાણું હતું, તો એનો 2 રૂપિયાનો પ્રોફિટ હતો. અને 4 ન્યૂઝપેપર તમારે આ જે પડ્યા જે લોસ ગયો હતો, તો 4 ન્યૂઝપેપરનો લોસ જશે, એટલે 4 કરીને 12 રૂપિયાનો, તો 12 રૂપિયાનો તમને લોસ ગયો. તો તમને એકચ્યુઅલ પ્રોફિટ તમને કેટલાનો થયો? 20 રૂપિયાનો પ્રોફિટ થયો. 30 ને 32 માંથી 12 જાય તો 20 રૂપિયાનો તમને લોસ ગયો, એટલે 20 રૂપિયાનો તમને પ્રોફિટ થયો ટોટલ. તો તમને એકચ્યુઅલ પ્રોફિટ પહેલા કેટલો પ્રોફિટ થતો હતો? 30 રૂપિયાનો પ્રોફિટ થતો હતો. પણ આ તમે કંઈક એડવાન્સ કરવા ગયા, તમને એમ થાય કે હું વધારે પ્રોફિટ લઈ લઉં. વધારે પ્રોફિટ લેવાની લાલચમાં તમે આ 12 રૂપિયાનો તમે લોસ કરી નાખ્યો, અને તમને પ્રોફિટ તમને 20 રૂપિયાનો થયો. હવે ક્યારેક એવું પણ થાય, તમે જે આવડે તમે કીધું તમારા લક સારા હોય અને 5 કસ્ટમર તમારે આવી ગયા, 5 કસ્ટમર આવ્યા, તમારે બધા ન્યૂઝપેપર વેચાઈ ગયા, તો તમને 20 ન્યૂઝપેપર વેચાઈ ગયા, તો 20 દુને 40 રૂપિયાનો તમને પ્રોફિટ થયો. તો તમારો એકચ્યુઅલ પ્રોફિટ જેટલો થતો હતો પહેલા એના કરતાં વધારે પ્રોફિટ થઈ ગયો, તો તમારો ડિસિઝન સાચો રહ્યો. ક્યારેક એવું પણ થાય કે તમે 20 ન્યૂઝપેપરનો ડિસિઝન લીધો અને ન્યૂઝપેપર ઘટ્યા, એટલે કે ગ્રાહક તમારે 25 આવ્યા, એટલે કે 15 રેગ્યુલર અને 10 એક્સ્ટ્રા બીજા, તો તમારી 20 હતા 20 વેચાઈ જશે ને. 5 ગ્રાહક જે તમારી પાસે આવ્યા હતા, કસ્ટમર આવ્યા હતા, એ પાછા વહી જશે. તો એ પણ તમને લોસ જ ગયો કહેવાય ને, કે તમને એકચ્યુઅલ પ્રોફિટ જે થવો જોઈએ એ તમને ન થયું. તમારું ડિસિઝન ખોટું કર્યું. તમે જો 25 ન્યૂઝપેપરનું વેચવાનું તમે ડિસિઝન લીધું હોય, તો તમારે બધા ન્યૂઝપેપર તમને વેચાઈ જશે ને, તો તમને મેક્સિમમ પ્રોફિટ તમને મળે. તો આ તમારે કેટલા ન્યૂઝપેપર તમારે એજન્સી પાસેથી તમારે બાય કરવા અને કેટલા સેલ કરવા, એ જે ડિસિઝન છે કે એ આપણે એવું ડિસિઝન લઈએ કે આપણને મેક્સિમમ પ્રોફિટ થાય અને મિનિમમ આપણને લોસ જાય. આપણને લોસ જાય. તો એ વસ્તુ જે ડિસિઝન છે, ડિસિઝન આપણે સ્ટેટિસ્ટિકનો યુઝ કરીને આપણે એ ડિસિઝન લઈ શકીએ. તો એ બિઝનેસમાં આ સ્ટેટિસ્ટિકનો બહુ યુઝ છે. એવું નથી કે આપણે આ વસ્તુ ખાલી ભણવા ખાતર જ આપણે ભણી છીએ, એને રિયલ લાઈફ એપ્લિકેશન આની ઘણી છે. તો એ આપણે આખા થ્રુઆઉટ યરમાં આપણે એ જ વસ્તુ ભણવાની છે. આ ચેપ્ટરનું એકચ્યુઅલ મિનિંગ શું છે, હું તમને એ જ વસ્તુ તમને એ જ કરાવીશ કે આ આપણે આગળ જતા લાઈફમાં તમને ક્યાં યુઝ થશે, કે તમને કોઈ પણ તમે કંપનીમાં કે ઇન્સ્ટિટ્યૂટમાં તમે જોબમાં ચાલશો, તો યા તમને આ નોલેજ છે એ તમને ક્યાં તમને કામ આવશે. આપણે એ જ વસ્તુ છે. સ્ટેટિસ્ટિક્સનું તમને ડેફિનેશન બધું સમજાઈ ગયું, એનો યુઝ શું છે. હવે આપણે જે મેઇન આપણું જે ચેપ્ટર છે લિનિયર કોરિલેશન, એ આપણે ચાલુ કરી. પણ એના પહેલાં આપણે આ સ્ટેટિસ્ટિકલ ડેટા રહ્યું એના ટાઈપ્સ કેટલા છે એ વસ્તુ આપણે જોઈ લઈએ. પહેલાં સ્ટેટિસ્ટિકલ ડેટાના 2 ટાઈપ્સ છે. જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે એને સિમ્પલી તમે ડેટા પણ કહી શકો, એવું નથી કે સ્ટેટિસ્ટિકલ ડેટા તમને કહેવાનું. એના મેઇન 2 ટાઈપ્સ છે. એક વેરિયેબલ ટાઈપ્સ ઓફ ડેટા, વેરિયેબલ ટાઈપ્સ, એન્ડ સેકન્ડ છે એટ્રીબ્યુટ ટાઈપ. 2 ટાઈપનો ડેટા છે. વેરિયેબલ ટાઈપ્સ ડેટા કોને કહેવાય? કે જે ડેટાને તમે ન્યુમેરિકલી એક્સપ્રેસ કરી શકો. ન્યુમેરિકલી એક્સપ્રેસ કરવાનો મીનિંગ શું? કે
વેરિયેબલ ટાઈપ્સ ઓફ ડેટા શું? અ ડેટા કેન બી expressed numerically અને એટ્રીબ્યુટ્સ ટાઈપ ડેટા કોને કહેવાય કે a data can not be expressed numerically. જે ડેટાને તમે ન્યુમેરિકલી એક્સપ્રેસ કરી શકો એવા ડેટાને વેરિયેબલ ટાઈપ્સ ઓફ ડેટા કહેવાય. એટલે કે તમને હું ક્વેશ્ચન પૂછું કે તમારે ઇકોનોમિક સબ્જેક્ટમાં તમારે કેટલા માર્ક આવ્યા, હું તમને ક્વેશ્ચન પૂછું તેનો આન્સર કેટલો હશે? 50 આવ્યા, 60 આવ્યા, 70 આવ્યા, 80 આવ્યા, એવો તમારો આન્સર હશે. તો એ જે આન્સર આવ્યો એ આન્સરના ડેટા કહેવાય. અને એ જે આન્સર તમે નંબરમાં તમે એક્સપ્રેસ કરી શકો છો તો એ જે ડેટા છે એને વેરિયેબલ ટાઈપ્સ ઓફ ડેટા કહેવાય. હું તમને પૂછું તમારી હાઇટ કેટલી છે, તમારો વેઇટ કેટલો છે, તો એનો જે આન્સર આવશે એ આન્સર નંબરમાં આવશે. તમને એમ પૂછું કે તમારો વેઇટ કેટલો છે, તો વેઇટ કેટલો હશે? 40 kgs, 50 kgs, 55 kgs, જે કંઈ પણ તમારો વેઇટ હોય એટલે એ જે આન્સર એવો આન્સર તમે નંબરમાં તમે એક્સપ્રેસ કરી શકો તો એવા ડેટાને વેરિયેબલ ટાઈપ્સ ઓફ ડેટા કહેવાય. આપણે આપણા આખા સેમેસ્ટરમાં એટલે કે બીકોમ સેમ 5માં એન્ડ બીબીએ સેમ 3માં આપણા આખા સેમેસ્ટરમાં આપણે આ વેરિયેબલ ટાઈપ્સ ઓફ ડેટા ઉપર જ કામ કરવાનું છે. આ એટ્રીબ્યુટ્સ ટાઈપ ઓફ ડેટા છે એ આપણે નેક્સ્ટ સેમેસ્ટરમાં આપણે આવશે. એટ્રીબ્યુટ્સ ટાઈપ ઓફ ડેટા એટલે શું કે જે ડેટાને તમે ન્યુમેરિકલી એક્સપ્રેસ ન કરી શકો. ન્યુમેરિકલી એક્સપ્રેસ ન કરી શકો એટલે હું તમને એમ પૂછું કે આજે જમવાનું કેવું હતું તો તમારો આન્સર શું આવશે? ખૂબ જ સરસ, સરસ, ખરાબ, નબળું, જે કંઈ પણ હોય એ પ્રમાણે આન્સર આવશે. એવું તો તમે ન કહો ને કે 70% સારું હતું 30% ખરાબ હતું, એવું તો તમે ન કહો. તો જે ડેટા જે ક્વેશ્ચન છે એનો આન્સર તમે નંબરમાં તમે ન આપી શકો, નંબરમાં તમે એક્સપ્રેસ ન કરી શકો તો એવા ડેટાને એટ્રીબ્યુટ્સ ટાઈપ ઓફ ડેટા કહેવાય. હવે તમે કોઈ પણ કંપનીમાં તમે ફોન કરો કસ્ટમર કેરમાં તો વાત પૂરી થયા પછી એ લોકો એમ કે તમને અમારી સાથે વાત કરીને તમને કેવો અનુભવ થયો, કેવો એક્સપિરિયન્સ થયો એ તમે કહો તો એ તમે એનો આન્સર શું આપો કે ખૂબ જ મજા આવી, સારું હતું, ખરાબ હતું, એવું તમે આન્સર દો. એ ટાઈપ ઓફ ડેટા છે ને એટ્રીબ્યુટ્સ ટાઈપ ઓફ ડેટા કહેવાય કે જે ડેટાને તમે ન્યુમેરિકલી એક્સપ્રેસ ન કરી શકો. આપણે આપણા આખા સેમેસ્ટરમાં આના ઉપર જ કામ કરવાનું છે. આના બે ટાઈપ્સ છે, એક ડિપેન્ડન્ટ વેરિયેબલ અને એક ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. આના પણ બે ટાઈપ્સ છે, એક ડિપેન્ડન્ટ વેરિયેબલ એન્ડ સેકન્ડ છે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. બે ટાઈપના આવશે. એના વિશે ડિટેલમાં આપણે થર્ડ ચેપ્ટર હું જ્યારે ચાલુ કરીશ પ્રોબેબિલિટીનું ત્યારે આપણે આ ડિપેન્ડન્ટ ઇન્ડિપેન્ડન્ટ ટર્મ્સ ઉપર આપણે ડિટેલમાં આપણે કામ કરશું. અત્યારે તમારે ખાલી એટલું જાણવાનું છે કે વેરિયેબલ ટાઈપ્સ ઓફ ડેટા એટલે શું. વેરિયેબલ ટાઈપ્સ ઓફ ડેટા એટલે શું કે એવો ડેટા કે જે ડેટાને તમે ન્યુમેરિકલી એક્સપ્રેસ કરી શકો એવા ડેટાને વેરિયેબલ ટાઈપ્સ ઓફ ડેટા કહેવાય. હવે આપણે લિનિયર કોરિલેશન શું છે એ આપણે જોઈએ. જે આપણે ચેપ્ટરનું નામ છે લિનિયર કોરિલેશન. લિનિયર કોરિલેશન શું છે? હવે વેરિયેબલ શું છે એ તો આપણે જોઈ ગયા. વેરિયેબલ એટલે શું? વેરિયેબલના બે ટાઈપ્સ હવે ડિપેન્ડન્ટ વેરિયેબલ, ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. વેરિયેબલ એટલે શું કે જે એવો ડેટા કે જે ડેટાને તમે ન્યુમેરિકલી એક્સપ્રેસ કરી શકો એવા ડેટાને વેરિયેબલ કહેવાય. હવે લિનિયર કોરિલેશન એટલે શું કે કોઈ પણ તમે બે વેરિયેબલ તમે લ્યો, એક વેરિયેબલ A લીધો, એક વેરિયેબલ B લીધો, બે વેરિયેબલ તમે લીધા. હવે એક વેરિયેબલમાં તમે કંઈક ચેન્જ કરો અને એની ઇફેક્ટ તમને બીજા વેરિયેબલમાં તમને જોવા મળે તો ઈ બંને વેરિયેબલને ઈ બે વેરિયેબલ છે એ બે વેરિયેબલ કોરિલેટેડ છે એમ કહેવાય. એટલે કે ઈ બે વેરિયેબલ વચ્ચે કંઈક રિલેશન છે, બે કનેક્ટેડ છે. તો ઈ જે રિલેશન છે ડિફાઇન કરીએ આપણે, ઈ રિલેશનને લિનિયર કોરિલેશન કહેવાય. શું છે ડેફિનેશન? કે લેટ A and B are two
variable, then if we changes in any variable, then the changes appear in another variable, then that two variable A and B are said to correlated, and such relation is said to linear correlation. કોઈ પણ બે વેરિયેબલ છે, એ બે વેરિયેબલમાં તો કોઈ પણ એકાદા વેરિયેબલમાં એમાં અથવા બીમાં ગમે તે એકાદા વેરિયેબલમાં એક વેરિયેબલમાં તમે કંઈક ચેન્જ કરો અને એની ઇફેક્ટ તમને બીજા વેરિયેબલમાં જોવા મળે, એટલે કે એકમાં ચેન્જ કરો અને એ ચેન્જીસ તમને બીજામાં જોવા મળે, તો એ બે વેરિયેબલ છે, એ બે વેરિયેબલ કોરિલેટેડ છે એમ કહેવાય. અને જે રિલેશનશિપ છે એ રિલેશનશિપને લિનિયર કોરિલેશન કહેવાય. હું તમને એક એક્ઝામ્પલ આપું કે સપોઝ તમારી માર્કશીટ આવી ગઈ છે, બરાબર. માર્કશીટમાં સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટના માર્ક છે એ સપોઝ 55 માર્ક છે આઉટ ઓફ 70. એકાઉન્ટ સબ્જેક્ટના માર્ક છે એ સપોઝ ધારો કે 60 છે, બરોબર. એ પછી ઇકોનોમિક સબ્જેક્ટ છે એ સબ્જેક્ટનો માર્ક ધારો કે 65 છે. તે પછી કોમ્યુનિકેશન સ્કિલ છે એના માર્ક ધારો કે 70 આઉટ ઓફ 70 છે. સપોઝ આ રીતનું તમારે રિઝલ્ટ આવ્યું છે. પછી બીજા સબ્જેક્ટ કોઈ શકે, આપણે એક એક્ઝામ્પલ પૂરતા આપણે ખાલી 4 સબ્જેક્ટ આપેલા. હવે આને તમે પર્સન્ટેજ તમે કહી દીધું, પર્સન્ટેજ સપોઝ ધારો કે 85% થયા, સપોઝ એટલા થયા, આપણે કાઢવાની જરૂર નથી, માત્ર ખાલી એક એક્ઝામ્પલ તમને સમજાવવું છે કે કેવી રીતે વર્ક કરે. હવે આ પણ એક વેરિયેબલ છે, સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટના માર્ક છે. આને તમે ન્યુમેરિકલી એક્સપ્રેસ કરી શકો કે 55 છે, આ એક વેરિયેબલ છે. આને આ પણ ન્યુમેરિકલી એક્સપ્રેસ થાય છે, એટલે કે 60 ન્યુમેરિકલી એટલે કે તમે નંબરથી તમે દર્શાવી શકો. આપણે વેરિયેબલની ને એટ્રીબ્યુટ્સની આપણે વાત કરી એ પ્રમાણે, એટલે કે આ જે છે એ વેરિયેબલ છે, આ વેરિયેબલ છે, આ પણ એક વેરિયેબલ છે, આ પણ એક વેરિયેબલ છે, આ વેરિયેબલ છે, અને આ બધા જ વેરિયેબલ ભેગા કરીને આપણે નવો એક વેરિયેબલ બનાવે છે, બરોબર. હવે તમે સપોઝ ધારો કે સ્ટેટિસ્ટિક્સમાં તમારે 55 માર્ક આવ્યા અને તમે એ માર્કથી તમે હેપી નથી, તો તમે પેપરને તમે ખોલાવ્યું અને માર્ક છે એ ઇન્ક્રીઝ થઈને આવ્યા 55 માંથી સપોઝ માર્ક છે એ તમારા 67 થઈ ગયા. સપોઝ તમારા માર્ક તમારા આટલા વધ્યા, 55 માંથી 67 તમારા માર્ક થઈ ગયા, તો આ ઓબ્વિયસ છે કે આમ આયા તમારા માર્ક તમારા વધ્યા, તો આ તમારા પર્સન્ટેજ પણ તમારો વધશે, બરોબર છે. આ તમારા માર્ક તમારા 55 માંથી તમે 66 માર્ક થઈ ગયા, તો આ પર્સન્ટેજ પર 85 માંથી કંઈક ગમે 87 થશે, 88 થશે, જે કંઈ પણ પર્સન્ટેજ તમારો વધે છે, પણ આ પર્સન્ટેજ તમારો વધશે તો કરે ને, પર્સન્ટેજમાં તમારો વધારો થશે, ઇન્ક્રીઝિંગ થશે પર્સન્ટેજ. એ કેટલો વધારો થશે એ આપણે મેજર કરવાનું છે, એ જ આ ચેપ્ટરમાં ભણવાનું છે, એ કેટલો વધારો થાય કેટલો ઘટાડો થશે. પણ એવું જરૂરી નથી કે આ તમે કેટલાનો વધારો કર્યો, 12 નો વધારો કર્યો છે, તમારો 12 નું ઇન્ક્રીમેન્ટ તમે આપ્યું છે, આ 55 માંથી 67 તમે કર્યા, 12 નું ઇન્ક્રીમેન્ટ આપ્યું છે, તો એવું જરૂરી નથી કે આયા પણ 12 નું ઇન્ક્રીમેન્ટ આવે, એટલે કે 85 માંથી 97% થઈ જાય, એવું જરૂરી નથી. પણ આયા તમે ઇન્ક્રીમેન્ટ કર્યું તો આયા પણ ઇન્ક્રીમેન્ટ થશે. આયા તમે ડિક્રીમેન્ટ કરો, આયા તમે સપોઝ ધારો કે એકાઉન્ટનું તમે પેપર ખોલાવ્યું, એકાઉન્ટના પેપરમાં 60 માંથી સપોઝ ધારો કે 51 માર્ક થઈ ગયા, માર્ક ઘટ્યા, તો આયા પણ પર્સન્ટેજમાં શું થશે, ઘટાડો થશે. કેટલો થશે એ આપણે જોશું, એ કેટલો થશે એ ફોર્મ્યુલા ઉપર ડિપેન્ડ કરે. એ જે તે આ બે વચ્ચેનું રિલેશન કેવું છે, એકાઉન્ટ અને આ પર્સન્ટેજ વચ્ચે રિલેશન કેવું છે, સ્ટેટિસ્ટિક અને આના વચ્ચે રિલેશન કેવું છે,
એ રિલેશન કેવું છે એના ઉપર ડિપેન્ડ કરે કે ઇન્ક્રીમેન્ટ કેટલું થશે, ડિક્રીમેન્ટ કેટલું થશે, પણ એ થશે ખરા. અને એ કેટલું થશે આપણે મેજર કરશું, એ આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે. તો આમાં જે આ વેરિયેબલ અને આ વેરિયેબલ, આ બંને વેરિયેબલ, આને આપણે a નામ આપી દઈએ, આને આપણે b નામ આપી દઈએ. તો આ બંને વેરિયેબલ એકબીજા સાથે કનેક્ટેડ છે, એટલે કે કોરિલેટેડ છે. તો એ જે રિલેશનશિપ છે એ રિલેશનને લિનિયર કોરિલેશન કહેવાય. એટલે કે હું એક વેરિયેબલમાં હું ફેરફાર કરું તો બીજા વેરિયેબલમાં પણ એનો ફેરફાર જોવા મળે. તમે ઊંધું પણ કરી શકો. તમે આ ટકાવારી સપોઝ તમારા 85 છે, બરાબર. હવે ટકાવારી તમે 85 માંથી સપોઝ તમે આજે તમે 83 કરી નાખો, તમે 2% તમે ઘટાડી નાખો. તો આ બધા સબ્જેક્ટમાં કોકમાંથી કોક બધાયમાં ફેરફાર થઈ શકે, કોકમાં થઈ શકે. તો જે માર્ક છે, આમાંથી માર્કમાં ઘટાડો થશે, એકાદા સબ્જેક્ટમાં ઘટાડો થશે, કોકમાં તો થશે જ ને. 2 માં થઈ શકે, 3 માં થઈ શકે, બધાયમાં થઈ શકે. એવું જરૂરી નથી, હું એમ નથી કહેતો કે ખાલી એક જ સબ્જેક્ટમાં થશે. તમે આ ટકાવારી ઘટાડી તો આમાંથી બધાયમાં ઘટાડો થઈ શકે, કોકમાં થઈ શકે, પણ એ ઘટાડો થશે ખરા. તો એ જે તમે એક વેરિયેબલમાં તમે ચેન્જ કર્યો અને એની ઇફેક્ટ તમને બીજા વેરિયેબલમાં તમને જોવા મળી, તો એ રિલેશનને લિનિયર કોરિલેશન કહેવાય. સમજાણું તમને? લિનિયર કોરિલેશન શું છે કે ઇફ વી ચેન્જીસ ઇન એની વેરિયેબલ, કોઈ પણ વેરિયેબલમાં તમે ચેન્જ કરો, then the changes appear in another variable. Appear means કે દેખાય, તમને બીજા વેરિયેબલમાં તમને એ ચેન્જ દેખાય. તો એ બે વેરિયેબલને કોરિલેટેડ છે એમ કહેવાય, એટલે કે બે કનેક્ટેડ છે, બે વચ્ચે રિલેશનશિપ છે. અને એ જે રિલેશનશિપ છે એ રિલેશનશિપને લિનિયર કોરિલેશન કહેવાય. સમજાણું? આ લિનિયર કોરિલેશન તમારે આ ચેપ્ટર તમારે 11 માં તમારે આવી ગયું છે. આ ચેપ્ટર લિનિયર કોરિલેશન ગુજરાતીમાં સુરક્ષા સંબંધ કહેવાય, જે તમે 11 માં તમે ભણી ગયા છો. હવે આ જે રિલેશનશિપ છે, આ જે રિલેશન છે લિનિયર કોરિલેશન, એ કેટલી ટાઈપના હોય એ આપણે જોવાનું છે કે કેટલી ટાઈપના રિલેશન હોય, એ રિલેશનની મેજર કેવી રીતે કરે એ આપણે જોવાનું છે. હવે રિલેશન્સ છે, એ રિલેશન બે ટાઈપના રિલેશન હોય. એક છે types of linear correlation. There are two types. First is positive correlation and second છે negative correlation. બે ટાઈપના રિલેશન છે, પોઝિટિવ કોરિલેશન એન્ડ નેગેટિવ કોરિલેશન. હમણાં તમને જે મેં એક્ઝામ્પલ આપ્યું માર્કશીટ વાળું કે તમે એક સબ્જેક્ટના માર્કમાં તમે વધારો કે ઘટાડો કરો તો જે પર્સન્ટેજ છે એ પર્સન્ટેજમાં પણ વધારો કે ઘટાડો થાય. તો એ જે રિલેશનશિપ છે એ રિલેશનને પોઝિટિવ કહેવાય. કેવી રીતે? પોઝિટિવ કોરિલેશનમાં શું છે? પોઝિટિવ કોરિલેશનમાં એમ છે કે કોઈ પણ એક વેરિયેબલમાં તમે વધારો કરો, કોઈ પણ એક વેરિયેબલમાં તમે ઇન્ક્રીમેન્ટ આપો, ઇન્ક્રીઝ કરો, એની વેલ્યુ વધારો, તો બીજા વેરિયેબલમાં પણ વધારો થાય. એક વેરિયેબલમાં તમે વધારો કરો તો બીજા વેરિયેબલમાં પણ વધારો થાય, અને એક વેરિયેબલમાં તમે ઘટાડો કરો અને બીજા વેરિયેબલમાં પણ ઘટાડો થાય. એટલે કે બેની ડાયરેક્શન સેમ હોય. ટૂંકમાં આપણે કેવું તો કહી શકાય કે બે વેરિયેબલની ઇફેક્ટની ડાયરેક્શન સેમ હોય. એટલે કે એક વેરિયેબલમાં તમે ઇન્ક્રીમેન્ટ આપો તો બીજામાં પણ ઇન્ક્રીમેન્ટ જ થાય, એક વેરિયેબલમાં તમે ડિક્રીમેન્ટ આપો તો બીજામાં પણ ડિક્રીમેન્ટ જ થાય. એટલે કે બેની ડાયરેક્શન સેમ હોય. તો એવા રિલેશનને પોઝિટિવ કોરિલેશન કહેવાય. આપણે જે એક્ઝામ્પલ આપ્યું હતું, હવે હું માર્ક છે એ કોઈ પણ સબ્જેક્ટના માર્ક છે એ માર્ક વધારું તો એને નીચે જે પર્સન્ટેજ છે પર્સન્ટેજ પણ વધશે, પર્સન્ટેજમાં પણ ઇન્ક્રીમેન્ટ આવશે. હવે હું માર્ક છે સપોઝ ઘટાડું તો પર્સન્ટેજમાં પણ ડિક્રીમેન્ટ આવશે, બરોબર. તો એવા બે વેરિયેબલ કે જે વેરિયેબલમાં સેમ ટાઈપ્સ ઓફ ઇફેક્ટ હોય, એટલે કે એક વેરિયેબલમાં હું ઇન્ક્રીમેન્ટ આપું તો સેકન્ડ વેરિયેબલમાં પણ ઇન્ક્રીમેન્ટ જ થાય, એક વેરિયેબલમાં હું ડિક્રીમેન્ટ કરું તો બીજા વેરિયેબલમાં પણ ડિક્રીમેન્ટ જ થાય. તો એ ટાઈપના રિલેશનને પોઝિટિવ કોરિલેશન કહેવાય. ટૂંકમાં તમે એવું તમે યાદ રાખી શકો કે બંનેની ડિરેક્શન સેમ હોય, એટલે એક ઇન્ક્રીઝ થતું હોય તો બીજું પણ ઇન્ક્રીઝ થાય,
એક ડિક્રીઝ થતું હોય તો બીજું પણ ડિક્રીઝ થાય, બરોબર. તો એવાને પોઝિટિવ કોરિલેશન કહેવાય, બરોબર. તમે આનું સેકન્ડ એક્ઝામ્પલ હું આપું તો તમે એજનું એક્ઝામ્પલ આપી શકો, એજનું તમારું અને તમારા ભાઈનું એજનું એક્ઝામ્પલ આપી શકો. તમારી એજ સપોઝ છે, તમારું નામ સપોઝ એ છે, તમારી એજ સપોઝ અત્યારે 15 છે, આ બી છે તમારો ભાઈ, એની એજ સપોઝ ધારો કે 11 છે. તો તમારી એજ વધશે, તમારી એજ 2 વર્ષ પછી 17 થશે, તો આની પણ એજ 2 વર્ષ પછી 13 થશે, બરોબર. તમારી એજ 5 વર્ષ પછી સપોઝ 23 થશે, 6 વર્ષ પછી, તો આ પણ કેટલા થશે? 19 થશે. તમે આ જેટલો વધારો કરશો એટલો વધારો અહીં આવશે. તો એ જે તમે વધારો કરો છો, તો આ બે વેરિયેબલ છે, એ બે આ આપણે એજનું આપણે કર્યું કે એની આ એજનો ડાયાગ્રામ આપણે ડ્રો કર્યો કે એની એજ 15 છે તો બી ની એજ 11 છે. એની એજમાં 2 નો વધારો થશે 17 થશે, તો બી ની એજમાં પણ 2 નો વધારો થશે. પણ આ એક્ઝામ્પલ એ ટાઈપનું છે કે બેમાં સેમ ટાઈપ્સ ઓફ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આવે છે. આ એક્ઝામ્પલ એ ટાઈપનું. આના પહેલા મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું હતું એ એક્ઝામ્પલમાં એવું જરૂરી નહોતું કે હું આ જે સ્ટેટનો સબ્જેક્ટ હતો એમાં હું 10 માર્કનું ઇન્ક્રીમેન્ટ કરતો હતો તો પર્સન્ટેજમાં પણ 10 માર્કનું ઇન્ક્રીમેન્ટ થતું હતું. એવું નથી થતું, એમાં ઇન્ક્રીમેન્ટ થતું હતું પણ એવું નહોતું કે એ વેરિયેબલમાં તમે 10 નું ઇન્ક્રીમેન્ટ કર્યું તો બી વેરિયેબલમાં પણ 10 નું ઇન્ક્રીમેન્ટ થાય, એવું નહોતું. ઇન્ક્રીમેન્ટ થતું હતું, કેટલું થતું હતું એ આપણે મેજર કરવાનું હતું. પણ આમાં આ એક્ઝામ્પલ કી ટાઈપનું છે કે બેમાં સેમ ટાઈપ્સ ઓફ ઇન્ક્રીમેન્ટ થાય. એટલે આમાં પણ તમે 2 નું ઇન્ક્રીમેન્ટ આપો તો આમાં પણ 2 નું ઇન્ક્રીમેન્ટ થાય. એટલે એવું જરૂરી નથી કે બેમાં સરખું જ ઇન્ક્રીમેન્ટ થાય, બેની ડિરેક્શન સેમ હોય, એવું યાદ રાખવાનું છે. બેની ડિરેક્શન સેમ હોય, બેમાં સરખું ઇન્ક્રીમેન્ટ થાય એવું નથી કહેતો, બરોબર. એ આપણે ના કહી શકીએ. એટલે કે એક વેરિયેબલમાં તમે ઇન્ક્રીમેન્ટ આપો તો બીજા વેરિયેબલમાં પણ ઇન્ક્રીમેન્ટ થાય, એકમાં તમે ડિક્રીમેન્ટ આપો તો બીજામાં પણ ડિક્રીમેન્ટ થાય. આ એનું સેકન્ડ એક્ઝામ્પલ. હવે સેકન્ડ છે નેગેટિવ કોરિલેશન. નેગેટિવ કોરિલેશન એટલે શું કે કોઈ પણ એક વેરિયેબલ છે, એક વેરિયેબલમાં તમે ઇન્ક્રીમેન્ટ આપો, એક વેરિયેબલમાં તમે વધારો કરો તો બીજા વેરિયેબલમાં ઘટાડો થાય. એટલે કે ડાયરેક્શન બેની ઓપોઝિટ હોય, ઓપોઝિટ ડિરેક્શનમાં બે વેરિયેબલ વર્ક કરતા હોય. એક વેરિયેબલમાં તમે ઇન્ક્રીમેન્ટ કરો તો સેકન્ડ વેરિયેબલમાં ડિક્રીમેન્ટ થાય, એક વેરિયેબલમાં તમે ડિક્રીમેન્ટ કરો તો સેકન્ડ વેરિયેબલમાં ઇન્ક્રીમેન્ટ થાય. બેની ડિરેક્શન ઓપોઝિટ હોય, એકમાં ઇન્ક્રીમેન્ટ સેકન્ડમાં ડિક્રીમેન્ટ, એકમાં ડિક્રીમેન્ટ તો સેકન્ડમાં ઇન્ક્રીમેન્ટ. તો આવા ટાઈપ્સના રિલેશનને નેગેટિવ કોરિલેશન કહેવાય. આનું એક્ઝામ્પલ હું આપું નેગેટિવ કોરિલેશનનું. તો સપોઝ તમે બાઇક લઈને જાઓ, બરોબર. તમે 50 ની સ્પીડે તમે જાઓ, આ 50 કિલોમીટર/અવર ની સ્પીડે તમે જાઓ, બરોબર. આ તમારા ડેસ્ટિનેશને પહોંચતા તમારે કેટલો ટાઈમ લાગે? સપોઝ 1 અવરનો ટાઈમ લાગે, બરોબર. તમારે 50 કિલોમીટર/અવર ની સ્પીડે તમે જાઓ છો અને તમારા ડેસ્ટિનેશન તમે જ્યાં જાવ છો ત્યાં પહોંચતા 1 કલાકનો તમને ટાઈમ લાગે છે, બરોબર. તો તમે આ સ્પીડ તમે વધારશો. આ સ્પીડ તમે 50 ની સ્પીડે તમે જતા હતા અને આટલો ટાઈમ લાગતો હતો. આ સ્પીડ તમે સપોઝ આ 70 ની સ્પીડ કહી, 70 કિલોમીટર/અવર ની સ્પીડ આપણે કહી, સ્પીડમાં વધારો કર્યો તમે, ઓબ્વિયસ છે ટાઈમ ઘટશે. તમે 50 ની સ્પીડે તમે જતા હતા, બરાબર, તો તમારે 1 કલાકનો ટાઈમ લાગતો હતો પહોંચતા. તો તમે 50 ની જગ્યાએ 70 ની સ્પીડે જાઓ તો ટાઈમ ઓબ્વિયસલી ઘટશે જ ને. ટાઈમ 50 મિનિટ થશે, 40 મિનિટ થશે, 55 મિનિટ થશે, કેટલો થશે એ મને નથી ખબર. પણ હું એટલું કહી શકું કે 1 કલાક કરતા ઓછું થશે, લેસ ધેન 1 અવર થશે. 1 કલાક કરતા ઓછો ટાઈમ જોશે. કેટલો જોશે એ હું અત્યારે એક્ઝેક્ટ ન કહી શકું, એ આપણે મેજર કરવાનું છે. પણ મને એટલી ખબર છે કે હું સ્પીડ વધારીશ તો ટાઈમ છે એ ઘટશે. તો આમાં બંને વેરિયેબલ ઓપોઝિટ ડિરેક્શનમાં વર્ક કરે છે. એક વેરિયેબલમાં તમે વધારો કર્યો તો બીજા વેરિયેબલમાં ઘટાડો થયો, તો એવાને નેગેટિવ કોરિલેશન કહેવાય. સપોઝ તમે આ સ્પીડ ઘટાડો, હજી તમે 50 ની સ્પીડે જતા હતા, હજી તમે સ્પીડ ઘટાડીને તમે 30 ની સ્પીડ કરી નાખી, 30 ની સ્પીડે તમે જાઓ તો આ ટાઈમ છે 1 કલાકની જગ્યાએ ટાઈમ વધી જશે, 1.5 કલાક થઈ જશે, 1.5-2 કલાક થઈ જશે, પણ વધશે તો ખરો ને ટાઈમ. તમે સ્પીડ ઘટાડો તો ટાઈમ વધે, સ્પીડ વધારો તો ટાઈમ ઘટે.
એટલે કે બંને વેરિયેબલ એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં વર્ક કરે છે તો એવા વેરિયેબલને નેગેટિવ કોરિલેશન કહેવાય. બીજું એક્ઝામ્પલ તમારે જોતું હોય તો બીજું એક્ઝામ્પલ હું એમ આપી શકું કે સપોઝ આ પેન છે બરાબર. આ પેનની પ્રાઇસ સપોઝ 50 રૂપીસ છે બરાબર. આ પેનની પ્રાઇસ છે, પેનની પ્રાઇસ 50 રૂપીસ છે બરાબર. તો એની જે ડિમાન્ડ હશે, આ પેનની જે ડિમાન્ડ છે કે પેન 50 રૂપીસની પેન છે તો સપોઝ આખા દિવસમાં એ 15 કે 20 પેન વેચાઈ જતી હોય. હવે હું પ્રાઇસ આની 50 માંથી 500 કરી પેલા 50 રૂપીસ હતી તો 50 રૂપીસમાં એ પર ડે 50 રૂપીસ હતી તો પર ડે કેટલી સેલ થતી હતી? પર ડે સપોઝ એ 20 સેલ થતી હતી. આ 50 રૂપીસ હું પ્રાઇસ રાખું તો પર ડે 20 યુનિટ્સ આ પેનના સેલ થતા હતા. હવે હું પ્રાઇસ વધારી નાખું, પેનની પ્રાઇસ હું 500 રૂપીસ કરી નાખું બરાબર. પેનની પ્રાઇસ હું 500 રૂપીસ કરી નાખું તો એવું આ સેલ છે 20 ને 20 જ રહેશે, સેલ ઘટી જશે ને થોડી બરાબર. હું પ્રાઇસ વધારું તો સેલ ઘટી જાય છે બરાબર. સેલ પહેલા 20 થતી હતી તો હવે 20 નહીં થાય, 19 થાય, 20 પણ થઈ શકે, હું એમ નથી કહેતો કોન્સ્ટન્ટ પણ રહી શકે પણ 20 કરતા વધશે નહીં. ઓબ્વિયસલી પ્રેક્ટિકલ એક્ઝામ્પલ કે તમે પ્રાઇસમાં તમે વધારો કરો તો જે આ નંબર ઓફ યુનિટ્સ છે જે સેલ થાય છે એમાં ઘટાડો થશે બરાબર. તમે પ્રાઇસ આવે 50 માંથી તમે ધારો કે 10 કરી નાખો તો આ ઓબ્વિયસલી વધવાનું છે. આજુબાજુ તમે આ સેલ આપણે સાંભળી છે કે આ જગ્યાએ આટલો સેલ લાગ્યો, આ જગ્યાએ આટલો સેલ લાગ્યો તો સેલમાં શું છે, સેલ રાખે એટલે પ્રાઇસ ઓછી કરી નાખે એટલે એનું જે પ્રોફિટ છે એ વધી જાય. જેટલું એ વેચતા હોય દર હોય એના કરતાં વધુ એ વેચાણ કરી શકે બરાબર. આ તો એ જ વસ્તુ છે, તમે પ્રાઇસ જેમ વધારો એમ ડિમાન્ડ છે એ ઘટે, પ્રાઇસ ઘટાડો એમ ડિમાન્ડ છે એ વધે. પ્રાઇસ અને ડિમાન્ડ એક એક્ઝામ્પલ આપણે કયું લીધું આના નેગેટિવ કોરિલેશન ના આપણે બે એક્ઝામ્પલ લીધા. પહેલું એક્ઝામ્પલ કયું લીધું? સ્પીડ અને ટાઈમ વચ્ચે કે સ્પીડ તમે જેમ ઇન્ક્રીઝ કરો એમ ટાઈમ ડિક્રીઝ થાય, તમે સ્પીડ ને ડિક્રીઝ કરો એમ ટાઈમ છે ઇન્ક્રીઝ થાય. એક આ એક્ઝામ્પલ લીધું. સેકન્ડ એક્ઝામ્પલ આપણે કયું લીધું કે પ્રાઇસ અને સેલ વચ્ચે તો તમે ડિમાન્ડ એ કહી શકો છો. પ્રાઇસ એન્ડ ડિમાન્ડ. તમે પ્રાઇસ જેમ તમે વધારો એમ ડિમાન્ડ ઘટે, પ્રાઇસ ઘટાડો એમ ડિમાન્ડ વધે. અને આપણે બે એક્ઝામ્પલ છે પોઝિટિવ કોરિલેશનમાં પણ આપણે બે એક્ઝામ્પલ આપણે જોયા હતા. ક્યાં એક આપણે માર્કશીટ વાળું જોયું હતું. માર્કશીટ છે, માર્કશીટમાં તમે માર્કમાં તમે વધારો કરો તો પર્સન્ટેજમાં છે એમાં પણ વધારો થતો, માર્કમાં ઘટાડો કરો તો પર્સન્ટેજમાં પણ ઘટાડો થાય. એવા રિલેશનને પોઝિટિવ કોરિલેશન કહેવાય. બે ટાઈપના રિલેશન છે, પોઝિટિવ કોરિલેશન, નેગેટિવ કોરિલેશન. તમને સમજાઈ ગયું હશે આઈ હોપ કે પોઝિટિવ કોરિલેશન એટલે શું કે બે વેરિયેબલની ડિરેક્શન્સ છે, ડિરેક્શન સેમ હોય એટલે એક વેરિયેબલમાં તમે ઇન્ક્રીમેન્ટ કરો તો બીજામાં પણ ઇન્ક્રીમેન્ટ થાય, એકમાં ડિક્રીમેન્ટ કરો તો બીજામાં પણ ડિક્રીમેન્ટ થાય. આનો આપણે સેકન્ડ એક્ઝામ્પલ આપણે એજ વાળું પણ લીધું હતું. એજ વાળું કે એજમાં તમે વધારો કરો તો એ તમારે એકની એજમાં વધારો થાય બીજાની એજમાં પણ વધારો થાય છે. આપણે બે એક્ઝામ્પલ આપણે બંનેના બે એક્ઝામ્પલ આપણે જોઈએ. નેગેટિવ કોરિલેશન એટલે શું કે એકમાં તમે ઇન્ક્રીમેન્ટ કરો તો બીજામાં ડિક્રીમેન્ટ થાય, એકમાં ડિક્રીમેન્ટ કરો તો બીજામાં ઇન્ક્રીમેન્ટ થાય. હવે આ જે મેજર છે, હવે આપણને મેઇન ક્વેશ્ચન એ થાય કે આ જે આ ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ છે એ કેટલું થાય આપણે એ મેજર કરવું છે. ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ થાય છે એ તો મને ખબર છે પણ કેટલું થાય છે એ મારે મેજર કરવું છે. તો એ કેવી રીતે કરવું, એને કરવાની મેથડ કઈ છે એ મારે જોવું છે. તો આપણે મેજર કરવું હોય આ જે એજ વાળું એક્ઝામ્પલ તો એમાં તો આપણે ડાયરેક્ટ આપણને ખબર પડી ગઈ હતી કે એજમાં હું જેટલો વધારો કરું છું એટલો બીમાં એજમાં વધારો થાય છે. પણ આમાં આ એક્ઝામ્પલમાં સ્પીડ વાળું એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ છે, એમાં આપણે ડાયરેક્ટ આપણે કહી નહોતા શકતા કે એક વેરિયેબલમાં હું વધારો ઘટાડો કરું છું તો બીજામાં કેટલો વધારો ઘટાડો થાય છે આપણે હું કહી નહોતા શકતા. તો એ મારે મેજર કરવું હોય તો એ કેટલી રીતે હું કરી શકું, કેવી રીતે કરી શકું. તો એ વસ્તુ મેજર કરવાની
ત્રણ રીત છે, ત્રણ મેથડ છે. એટલે કે બે વેરિયેબલ વચ્ચેનું રિલેશનશિપ ફાઇન્ડ કરવાનું. ટૂંકમાં એમ કહી શકું કે બે વેરિયેબલ છે a અને b, એ બે વેરિયેબલ વચ્ચેનું રિલેશનશિપ ફાઇન્ડ કરવા માટે, એ બે વચ્ચેનું રિલેશન કેટલો સ્ટ્રોંગ છે, કેટલો વીક છે, એ મારે ફાઇન્ડ આઉટ કરવું હોય તો એ ફાઇન્ડ આઉટ કરવાની ત્રણ મેથડ છે. પહેલી મેથડ છે સ્કેટર ડાયાગ્રામ મેથડ. સેકન્ડ છે કર્વ પિયર્સન મેથડ. થર્ડ છે સ્પીયરમેન્સ રેન્ક મેથડ. ત્રણ મેથડ છે, સ્કેટર ડાયાગ્રામ મેથડ, કર્વ પિયર્સન મેથડ અને સ્પીયરમેન્સ રેન્ક મેથડ. આ ત્રણ મેથડ વિશે આપણે આવનારા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચર સ્કેટર ડાયાગ્રામ ઉપરનો હશે, એના પછીનો વિડિયો લેક્ચર કર્વ પિયર્સન મેથડ ઉપરનો હશે. ઓકે, સ્કેટર ડાયાગ્રામ આ જે રિલેશનશિપ છે, એ રિલેશનશિપ ફાઇન્ડ આઉટ કરવાની ત્રણ મેથડ છે, સ્કેટર ડાયાગ્રામ મેથડ, કર્વ પિયર્સન મેથડ એન્ડ સ્પીયરમેન રેન્ક મેથડ. આઈ હોપ તમને આજનો લેક્ચર માં બધું સમજાઈ ગયું હશે. થેન્ક યુ ઓલ ઓફ યુ. હેવ અ નાઇસ ડે.